13 વર્ષના બાબાને તેના પિતા ક્લિનિકે લાવ્યા અને કહેવા લાગ્યા કે સાહેબ છેલ્લા 3 મહિના થયા તેને આખા શરીરે ખૂબ જ સીડસ નીકળે છે. કોઈ સમય ફિક્સ નથી, પરંતુ એક વખત નીકળવાનું ચાલુ થાય એટલે જાણે ઈતળી દોડતી હોય તે રીતે વધવા માંડે છે. એટલી ખજવાળ આવે કે હાથથી ચામડી ઢસડવા જ માંડે અને ક્યારેક તો લોહીના ટસિયા પણ ફૂટી જાય છે. ચામડીના ડૉક્ટરને બતાવ્યું, રિપોર્ટ કરાવ્યા તો IgE એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન E 762 આવ્યું. ડૉક્ટર કહે એલર્જી છે. બહારનો ખોરાક તેમજ ખાટું આથાવાળું બિલકુલ બંધ કર્યું, છતાં પણ સીડસ નીકળવાનું બંધ જ નથી થતું. જ્યાં સુધી દવા લઈએ ત્યાં સુધી જ સારું રહે છે. હિસ્ટ્રી લેતા ખ્યાલ આવ્યો કે પોતે ખૂબ જ ગુસ્સાવાળો છે. મમ્મી સાથે નાની વાતમાં બાજે અને જીદ કરે છે, જ્યારે પપ્પાથી ખૂબ જ ડરે છે. 3 મહિના પહેલાંની ઘટના વિશે બાળકને પૂછતા ખ્યાલ આવ્યો કે પોતે સ્પ્લેન્ડર બાઇક નવું શીખ્યો છે અને બાઇક લઈને બહાર જવાનો ખૂબ જ શોખ છે, પરંતુ ઉંમર નાની હોવાથી મા બાપ બાઇક લઈને બહાર જવાની ના પાડે છે. કહ્યું કે એક્ટિવા લઈ દો તો એની પણ ના પાડી. તો અંદરથી ખૂબ જ ગુસ્સો અને દાજ ચડે છે. એમ થાય છે કે આના કરતાં તો આ ઘરમાં જન્મ્યો જ ન હોત તો સારું થાય. પપ્પાના મારની બીકે ગુસ્સો બતાવી શકતો નથી અને રૂમમાં એકલો જઈને રડ્યા કરું છું. આવું બોલતા બાબો રડવા લાગ્યો. અહીં પ્રશ્ન એ થાય કે સીડસ જ શા માટે નીકળ્યું? સીડસ એટલે ખજવાળ આવવી અને લાલ ચકામાં અને ભરોળ નીકળવી. અહીં ખજવાળ એટલે સંવેદનશીલતા અને લાલ ભરોળ એટલે ગુસ્સો. અહીં સંવેદનશીલ બાળકનો ગુસ્સો દબાયો માટે શરીરે એલર્જીક રિએક્શન રૂપે IgE એન્ટીબોડી વધારી, માટે શરીરમાંથી વધારે હિસ્ટામિન છૂટ્યું, જે ચામડી પર સીડસ રૂપે રજૂ થયું. અહીં બાળકની સેન્સિટિવિટી, દબાયેલો ગુસ્સો અને બંધારણને ધ્યાનમાં રાખીને યોગ્ય હોમિયોપેથિક દવા આપવામાં આવી. ફક્ત 1 મહિનામાં જ સીડસ નીકળવાનું બિલકુલ બંધ થઈ ગયું અને IgE લેવલ પણ 90 થઈ ગયું. સીડસ મટાડવા માટે કોઈ પરેજીની નહીં, પરંતુ દર્દીની સંવેદના સમજવી જરૂરી છે. આ રીલ તેવા લોકોને શેર કરો જે લોકોને સીડસની તકલીફ છે.